છું કે મને પેન અને પેન્સિલ કરતાં હંમેશા મહેંદીના કોને વધારે અટ્રેક્ટ કર્યું છે. મારા માટેના મારા ગુરુ જે છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે. એટલે કદાચ એમની પાસે જે કળાઓ છે એ જ કદાચ એક લિનિએજમાં મને મળી હોય, મને એવું લાગે છે કે જ્યારે પ્રેગ્નન્ટ વુમનના બેલી ઉપર આપણે એક સરસ વિચાર સાથે એક ડિઝાઇન એવી ક્રિએટ કરતા હોય કે જે બેબીને, મધરને અને ફેમિલીને કનેક્ટ કરે, એને વેલકમિંગ માટે હેલ્પફુલ કરે. સો મહેંદી શીખવી અઘરી નથી. મહેંદી ચાહો તો તમે 2 દિવસમાં પણ શીખી શકો છો અને 20 દિવસમાં પણ શીખી શકો છો. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એની અંદર પ્રેક્ટિસ કેટલી કરો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comના માધ્યમની પોડકાસ્ટ સિરીઝ ગુરુદેવો ભરવામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે વિવિધ પ્રકારના ગુરુઓને મળ્યા છીએ અને તેમના એક્સપિરિયન્સથી આપણે ઘણું બધું શીખ્યા છીએ અને તે શીખી અને આપણે આપણી જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કર્યો છે. આજે આપણી વચ્ચે એવા એક ક્રિએટિવ ગુરુ ઉપસ્થિત છે કે જેમણે ફક્ત સુરત, ગુજરાત નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાની સ્કિલથી નામના પ્રાપ્ત કરી છે. તેવા મહેંદી કલ્ચરના ક્રિએટિવ ડિરેક્ટર નિમિષાબેન પારેખ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમનો હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. નિમિષાબેન, તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો? જી, નમસ્તે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે આપે મને આજે આ સરસ માધ્યમથી લોકો સુધી જોડવાનો એક મોકો આપ્યો છે. અને હું વાત કરું મારા પરિચયની, તો મારો પરિચય એટલે હું કહી શકું કે મહેંદીનો પરિચય. કારણ કે મહેંદી અને નિમિષા કદાચ બંને પર્યાયવાચી શબ્દ છે એવું કહી શકું. મારું લગભગ સંપૂર્ણ જીવન મહેંદી સાથે જ સંકળાયેલું છે. એટલે મહેંદી એ મારો પરિચય છે અને મહેંદી ફિલ્ડની અંદર મહેંદી પ્રોડક્ટ્સ, મહેંદી સર્વિસીસ અને મહેંદીના એજ્યુકેશન રિલેટેડ તમામ વસ્તુઓ, મહેંદી ફોર ઓલ રીઝન્સ એન્ડ સિઝન્સ ઇઝ મહેંદી કલ્ચર. ખૂબ સુંદર વાત કરી કે મહેંદી ફોર ઓલ રીઝન્સ એન્ડ સિઝન. છોકરીઓ હોય કે કોઈપણ ઉંમરની સ્ત્રી હોય, મહેંદીની વાત આવે એટલે ચહેરા ઉપર એક સરસ સ્માઇલ આવી જતો હોય છે. કારણ કે એવું કહેવાય કે એક આ શણગારનો વિષય છે, પરંતુ આમ જોવા જઈએ તો તમે સ્ત્રી સશક્તિકરણનું એક સાધન બનાવી દીધું છે. નિમિષાબેન, મહેંદી એક કળા છે, તો તમને એવું ક્યારથી લાગ્યું કે મારી અંદર આ કળા છુપાયેલી છે અને કેટલા વર્ષની ઉંમરથી તમે મહેંદી મૂકવાની શરૂઆત કરી? જી, સો બેસિકલી મહેંદી એ હું મારા નાનપણથી કરતી આવી છું. એક્ઝેક્ટ ડેટ અને સમય તો હું નથી કહી શકતી, પરંતુ મને એટલું ખબર છે કે હું જેટલું રિકોલ કરી શકું છું કે મને પેન અને પેન્સિલ કરતાં હંમેશા મહેંદીના કોને વધારે અટ્રેક્ટ કર્યું છે. એટલે ક્યાંય પણ ડ્રોઈંગ કરવાનું હોય તો મારી સામે જો જ્યારે કોન પડેલો હતો ત્યારે હું પહેલાં એક કોનથી સૌથી સરસ કોઈ પણ ડિઝાઇન ક્રિએટ કરી શકતી હતી. એટલે લગભગ 6, 7, 8 વર્ષની ઉંમરથી મેં મહેંદી મૂકવાની શરૂઆત કરી હશે, પરંતુ પ્રોફેશનલી લગભગ 9-10 વર્ષની ઉંમરથી મેં કદાચ આને એક મારું આર્થિક ઉપાર્જનનું સાધન, એક મીડિયમ પણ બનાવ્યું છે. તો તમે પ્રોફેશનલી જ્યારે આટલી સુંદર મહેંદી મૂકી રહ્યા છો, તો તમે પ્રોફેશનલી કોઈ જગ્યાએ મહેંદીના ક્લાસીસ કરી અને મહેંદી શીખ્યા છો કે આ પોતાની ઇનર સ્કિલ છે કે જેનાથી તમે જાતે કામ કરી રહ્યા છો? તમે જેમ આપણો આ કાર્યક્રમની વાત જ છે કે ગુરુદેવો ભવ, મારા માટેના મારા ગુરુ જે છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે. એટલે કદાચ એમની પાસે જે કળાઓ છે એ જ કદાચ એક લિનિએજમાં મને મળી હોય, મને એવું લાગે છે. સો ઓફિશિયલી કોઈ પણ મારા હ્યુમન ફોર્મમાં એવા ગુરુ રહ્યા નથી. કદાચ હું કહી શકું કે છેલ્લા 30-35 વર્ષ ઉપર થઈ ગયા મને આ ફિલ્ડની અંદર. એટલે ત્યારે તો કોઈ આવા મહેંદી ક્લાસીસ કે કોઈ ફોર્મલ ટ્રેનિંગ મળતી હોય મહેંદીને ધ્યાનમાં રાખીને એવું ક્યારેય હતું જ નહીં. જે ક્લાસીસ હતા એ પર્ટિક્યુલર ખાલી વેકેશન બેચની અંદર
80 અને 100 રૂપીઝના બેચીસ હોય કે તમારે ખાલી ત્યાં જવાનું ચોપડો લઈને અને પેન્સિલથી 1 મહિના 2 મહિના સુધી તમને મહેંદી શીખવાડે, અથવા ખાલી તમારે ડ્રોઈંગ કોપી કરવાની હોય એવી રીતે. પણ ફોર્મલ ટ્રેનિંગ મળી હોય એવા કોઈ ક્લાસીસ અસ્તિત્વમાં એ વખતે મારી ધ્યાનમાં નહીં હતા. એટલે હું મારી જે પણ તકલીફો હતી અથવા મને એવું લાગે કે આ નથી આવી રહ્યું, તો એ મારી પ્રેક્ટિસ અને કદાચ થોડી સૂઝબૂઝના ધ્યાનમાં રાખીને જાતે ક્રિએટ કરેલા મારા ક્લાસીસ હતા. ટ્રેનિંગ પોતાની જાત સાથેની જ હતી. ખૂબ સુંદર વાત કરી કે પોતાની જાત સાથે અને પોતાની ક્રિએટિવિટીથી આપણે ખૂબ સુંદર કામ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, કદાચ તમને અને મને 2-4 મહેંદીની સ્ટાઇલની જ ખબર હશે કે અરેબિક મહેંદી, ટ્રેડિશનલ મહેંદી, પરંતુ નિમિષાબેનની પ્રોફાઇલ જ્યારે મેં વાંચી ત્યારે નંબર્સ ઓફ અલગ અલગ પ્રકારની મહેંદીની તેમણે અત્યાર સુધીનું ઇનોવેશન કર્યું છે. તો આ ઇનોવેશનનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને તે વિચારની અંદર સૌથી વધારે હૃદયસ્પર્શી કયું છે? સો જેમ મેં પહેલાં કીધું કે મેં કશે ટ્રેનિંગ નથી લીધી, પણ હવે ડેફિનેટલી ટ્રેનિંગ લેવાનો ફાયદો એ હોય કે જે રસ્તા પર ઓલરેડી કોઈ ચાલ્યું છે અને તમે એની પાસેથી શીખી લો છો, તો તમને ખબર છે કે ક્યાં અડચણ આવી શકે અને ક્યાં ન આવી શકે. એટલે આ રીતે જો કોઈ એક તમને ગુરુ મળી જાય કે જે આ રસ્તા પર ઓલરેડી ચાલી ગયું છે, તો તમારા માટે એ રસ્તો ખૂબ ઇઝી બની જતો હોય છે. અને એટલા માટે જ હું એવું માનું છું કે મને જ્યારથી મહેંદી માટે પ્રેમ થયો છે મારા નાનપણથી, ત્યારથી મને કદાચ કોઈ બીજી બધી વસ્તુઓમાં એટલી મજા નથી આવતી, એટલો પ્રેમ નથી આવતો જેટલો મહેંદી માટે આવે છે. સો મારું જે બેઝ છે એ છે મહેંદી માટેનો મારો પ્રેમ અને એ પેશન. હિન્દી કહી શકાય કે આપણું જે ભારતીય સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ માટે મારું એક બહુ ડિફરન્ટ કનેક્શન છે. એટલે મને એવું થાય કે હું આ કનેક્શનને કેવી રીતે વધારે સ્ટ્રોંગ બનાવું, અને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને હું હંમેશા એવું વિચારું કે હું શું કરું તો હું આ ફિલ્ડમાં કંઈક નવું કરી શકું. જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ને ત્યારે આપણે હંમેશા એવું માનીએ કે આપણે એને સ્પેશિયલ ફીલ કેવી રીતે કરાવીએ, રાઈટ? સો એ જ કદાચ માધ્યમ હશે. એટલા માટે હું ઇનોવેશન્સ વિચારતી હોઉં છું, નવા એને પ્રેઝન્ટેશન્સ કેવી રીતે કરી શકાય એ વિચારતી હોઉં છું. અને એના જ લીધે આપણી જે ફોક કલ્ચર્સ છે, જેમ વારલી આર્ટ છે, સિક્કુ કોલમ્સ છે, મધુબની છે, સો આવા ઘણા બધા એવા આર્ટ ફોર્મ છે કે જે હંમેશા ભીત ચિત્રો ઉપર અથવા તો ગુફાઓમાં અથવા ફેબ્રિક્સ પર કેવી રીતે આપણે જોયા હોય, પણ મેં એને કોશિશ કરી છે કે હું એને સૌથી નાના માધ્યમ એટલે કે આપણી સ્કિન પર કેવી રીતે ઉતારી શકું. એટલે એ બધા આર્ટ ફોર્મ્સને મેં કન્વર્ટ કર્યા મહેંદીમાં, જેને હું આ રીતે મૂકતી હોઉં છું. આ હાથ પર ઉતારી છે તે એકદમ કહેવાય ને કે એની અંદર બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે, અને થોડું પણ પ્લસ માઇનસ થાય તો કદાચ તેનો લુક બગડી જતો હોય છે. પરંતુ તેમની ક્રિએટિવિટી જેટલી એક્સલન્ટ છે કે તેની અંદર બિલકુલ પ્લસ માઇનસ થવાની શક્યતા નથી. કેન્સર સર્વાઈવલ પેશન્ટ માટે અને પ્રેગ્નેન્ટ લેડી માટે આપ તેના બેનિફિટ્સ ઉપર તમે એક મહેંદીનું આર્ટ કરો છો, એક ખૂબ જ સંવેદનશીલ વસ્તુ છે. તો એ વસ્તુ કરતી વખતે તમને શું સંવેદનાઓ થતી હતી અને શું વિચાર આવ્યો હતો કે મારે આ જગ્યાએ આ વસ્તુ કરવી જોઈએ? જી, ફર્સ્ટ ઓફ ઓલ આ એક સરસ થોટ તમે શેર કર્યો કે કેન્સર પેશન્ટ્સ અને પ્રેગ્નન્ટ વુમન. તમે હજી સુધી મને મેરેજ અથવા બીજી કોઈ વસ્તુ માટે નથી પૂછ્યું. સો ઇટ્સ અ વન્ડરફુલ ફિલિંગ ફોર મી ઓલ્સો. કારણ કે જ્યારે મહેંદીની વાત આવે તો મહેંદી એક ઇમોશન છે, મહેંદી એક એનર્જી છે. અને જો એ વસ્તુને આપણે સમજીએ, એના ગુણધર્મો, એના બેનિફિટ્સ સમજીએ, તો ખરેખર એ જે માધ્યમ દ્વારા આપણે કોઈની પણ લાઈફને સારી પોઝિટિવ વેમાં ટચ કરવી હોય તો એ ડેફિનેટલી આપણે કરી શકીએ છીએ. અને એટલા જ માટે મને પહેલાં એવો વિચાર આવ્યો કે હું જે નેગેટિવ થોટ્સથી પીડાતી વ્યક્તિ છે, કેન્સર જેને થયું હોય, તો એના માટે સૌથી અગત્યનો કદાચ એ વખતે થોટ હશે નેગેટિવ થોટમાંથી પોઝિટિવ વેમાં લઈ જવાનું. સો મહેંદીથી એ હીલ નથી થઈ જતા, પરંતુ ડેફિનેટલી એક પ્રોસેસમાં એને હેલ્પફુલ થઈ શકે છે.
જ્યારે કીમોથેરાપી પછી એમના હેર નીકળી જતા હોય તો એમના સ્કેલ્પની ઉપર જ્યારે આપણે મહેંદીની એક ક્રિએટિવિટી કરતા હોય છે વિથ વન્ડરફુલ થોટ્સ, ત્યારે એ એક પોઝિટિવ થોટનું સિંચન કરે છે. અને એ જ અમારો એક પ્રયાસ હતો કે અમે એ મીડિયમથી એમના સુધી પહોંચી શકીએ. અને સેમ વે જ્યારે આપણે કોઈ નવા વ્યક્તિને વેલકમિંગ કરવાનું હોય તો આપણે બધાએ આપણા શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કારનું મહત્ત્વ સમજ્યું છે. ગર્ભ સંસ્કારના એક સ્વરૂપ રૂપે મને એવું થયું કે હું મહેંદીને માધ્યમ બનાવીને એનો ઉપયોગ કેવી રીતે કરી શકું. સો એ જ વિચાર દ્વારા મને આ આવ્યું કે બેલી બ્લેસિંગ આપણે કરી શકીએ, કે જ્યારે પ્રેગ્નન્ટ વુમનના બેલી ઉપર આપણે એક સરસ વિચાર સાથે એક ડિઝાઇન એવી ક્રિએટ કરતા હોય કે જે બેબીને, મધરને અને ફેમિલીને કનેક્ટ કરે, એને વેલકમિંગ માટે હેલ્પફુલ કરે. સો આ બધી એક પ્રોસેસને ધ્યાનમાં રાખીને અને આ બંને વસ્તુ નોટ ફોર સ્ટાઇલ ઓર સ્ટેટસ, ઇટ ઇઝ પ્યોરલી ટુ કનેક્ટ ઓન ડિવાઇન. સો એ પર્પઝને ધ્યાનમાં રાખીને અમે આ વસ્તુ ક્રિએટ કરી છે, જે લોકોએ ખૂબ જ અપ્રિશિએટ કરી છે અને લોકો ખૂબ સરસ રીતે એને સ્વીકારે છે. ખૂબ જ સુંદર વાત કરી કે જ્યારે કોઈ બાળક નવું આવવાનું હોય ત્યારે તેને વેલકમ કરવા માટે, કે જ્યારે કોઈ માનસિક રીતે પીડાયેલું હોય તો મારી દૃષ્ટિએ જોવા જઈએ તો મહેંદી એક હેપીનેસ છે. કોઈ નવું આવતું હોય અથવા કોઈના ઘરમાં નવી દીકરી બનીને કે વહુ બનીને જ્યારે પહેલો પગ મૂકવાનો હોય ત્યારે પણ જ્યારે હાથ અને પગમાં મહેંદી હોય છે ત્યારે તેની ખુશી બેવડાઈ જતી હોય છે. તમે જ્યારે વાત કરી, અત્યારે આપણે પ્રેગ્નન્ટ લેડીની વાત કરી, પરંતુ સૌથી પહેલો પ્રસંગ તો એવો છે કે નાના મોટા દરેક પ્રસંગે કોઈ પણ ઉંમરની સ્ત્રી હોય એને મહેંદી મૂકવાની વાત આવે એટલે મોઢા ઉપર એક સરસ સ્મિત આવી જતું હોય છે. અને જ્યારે નવી દુલ્હન બની અને જ્યારે એણે પોતાની જિંદગીની શરૂઆત કરવાની હોય છે ત્યારે તેના માટે મહેંદી એ ખૂબ મોટી ખુશીની વસ્તુ હોય છે. તો એક દુલ્હનને મહેંદી મૂકવા માટે આપને આશરે કેટલા સમયની જરૂરિયાત પડતી હોય છે? અને શું તમે એકલા જ મહેંદી મૂકો છો કે તમે તમારી સાથે કોઈ બીજી દીકરીઓને આસિસ્ટન્ટ તરીકે જોડો છો? જી, સો પહેલાં એક એવો સમય હતો કે જ્યારે આખી મહેંદી, મતલબ જ્યારે બ્રાઇડની મહેંદી કરતા હોય ત્યારે હાથ અને પગ, તો એ હું એકલી જ કરતી હતી. પરંતુ હવે સમયની સાથે આપણી ટ્રેનિંગ પ્રોસેસીસની સાથે આપણી સાથે ઘણા બધા દીકરીઓ જોડાયા છે જેને અમે ટ્રેનિંગ આપી હોય અને ત્યાર પછી એ લોકો અમારી સાથે કામ કરે છે, પોતાનું પણ કરી શકે અને અમારી સાથે પણ જોડાઈ શકે. એટલે એ લોકોને અમે એક આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકીએ, એક પ્લેટફોર્મ ઓલરેડી અમારી પાસે હોય એ અમે પ્રોવાઈડ કરી શકીએ. એટલે અત્યારે જ્યારે હવે મહેંદી મૂકવાની હોય ત્યારે ઇન્ટ્રિકેટ વર્ક હોય, સો ડિપેન્ડ ઓન ધ કોન્સેપ્ટ, બિકોઝ હવેનો ટ્રેન્ડ એવો છે કે મહેંદી હંમેશા વ્યક્તિને, મતલબ બ્રાઇડને કેવી ગમે છે, એની ચોઇસીસ શું છે, એને કઈ વસ્તુઓ એની અંદર ઇન્કોર્પોરેટ કરવી છે. સો અમારી દરેક મહેંદી છેલ્લે જ્યારથી હું પ્રેક્ટિસ કરી રહી છું, લગભગ 15-20 વર્ષથી, તો એ મારું ફોટે રહ્યું છે કે હું કસ્ટમાઇઝ્ડ વર્ક કરું, પર્સનલાઇઝ્ડ વર્ક કરું. તો એ મહેંદીમાં આઈ વુડ સે 6-8-10 કલાક મિનિમમ થતા હોય છે વિથ ધ હેલ્પ ઓફ માય અસિસ્ટન્ટ્સ, કે જેમાં 2 અસિસ્ટન્ટ મિનિમમ હોય છે અને એ રીતે અમે વર્ક કરીએ છીએ. તમે તમારા મહેંદીના જે શોખ ગણો કે તમારું જે કામ છે તેને તમે કદાચ બોલિવૂડ સુધી પણ તે લઈ ગયા છો. આઈ થિંક સન્ની દેઓલના ત્યાં આપ મહેંદીની અંદર એમના ત્યાં મેરેજમાં ગયા હતા, તો તે એક્સપિરિયન્સ કેવો રહ્યો અને તે કેવી રીતે કનેક્શન થયું? જી, સો એમાં એક બીજા સેલિબ્રિટી છે કે જે મારી હેર પ્રોડક્ટ્સ યુઝ કરે છે અને એમણે જ મને અપ્રોચ કર્યો હતો ડિરેક્ટલી. અને એમણે મને એવું કીધું હતું કે આવી રીતે વેડિંગ છે અને આપણે એમને ત્યાં મહેંદી કરવાની છે. ટુ બી વેરી ઓનેસ્ટ, મને ત્યારે નહીં ખબર હતી કે હું એમના પોતાના હાથ પર પણ એ મહેંદી કરાવશે. મને એમના સન કરણ જે છે એમને મહેંદી ડેફિનેટલી કરવાની હતી. પણ જ્યારે અમારું ડિસ્કશન થયું અને મિસ્ટર સની દેઓલ ઇઝ સો જેનરસ કે જ્યારે એમણે મારું વર્ક જોયું તો હી વોઝ વેરી હેપી એન્ડ વેરી ડિલાઇટેડ. એન્ડ ઇમિડિયેટલી અમે મહેંદી જ્યારે મૂકવાની સ્ટાર્ટ કરી અને એમની ચોઇસીસ સમજીને
એમણે મને કીધું, મને ફ્રીડમ આપી કરવા માટેની. તો વન બાય વન જ્યારે અમે એક મહેંદી આખી ક્રિએટ કરી, સો ઇટ વોઝ આઈ વુડ સે ઇટ વોઝ અ ડિઝાઇન ઓફ યુનિટી, કે જેની અંદર અમે 4 ડિફરન્ટ સિમ્બોલ્સ ઇન્કોર્પોરેટ કર્યા હતા. અને એ ડિઝાઇન એમને પોતાને એટલી ગમી, એમણે જે રીતે મીડિયાની સામે એ વસ્તુ પ્રેઝન્ટ કરી. સો ધ મીડિયા વોઝ ટોટલી ઇટ વોઝ ઇન ધ બૂમ, કે લોકોએ ખૂબ અપ્રિશિએટ કરી. અને વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. ઓનલાઈન એન્ડ ઓફલાઈન જ્યારે જોઈએ છે ત્યારે એક વ્યક્તિનું ખરું જે પ્રતિભા હોય છે એ ઓફ સ્ક્રીન કદાચ મને વધારે કનેક્ટ કરી છે. સો ડેફિનેટલી વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ આઈ હેડ. એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર રામાયણની 51 ચોપાઈને તમે 51 સ્ત્રીઓના હાથ ઉપર જ્યારે દોરી, તો એ એક્સપિરિયન્સ જણાવશો. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ, આઈ વુડ સે. કારણ કે જ્યારે એક એવો મોકો હોય, જ્યારે આખું વિશ્વ, આપણું ભારત જ નહીં પણ આપણું આખું વિશ્વ એક એવી પ્રતીક્ષા કરી રહ્યા હોય રામલલ્લાના અયોધ્યા માટેના પૂજા અર્પણ વિધિ માટેની, તો ત્યારે મહેંદી આર્ટિસ્ટ તરીકે મને એવું થયું કે હું મારું શું યોગદાન આપી શકું. અને ત્યારે મને આવો એક વિચાર આવ્યો કે રામાયણ છે તો ડેફિનેટલી રામાયણના પ્રસંગો છે તો રામાયણ ચોપાઈ વગર અધૂરી છે, કારણ કે રામાયણ એ જ ચોપાઈનો એક ભાગ છે. સો હું કેવી રીતે આને કરી શકું? અને ત્યારે મને વિચાર આવતાની સાથે જ મેં ડ્રોઈંગ શરૂ કર્યું. રામાયણને મને વાંચવાનો, એને એક અલગ રીતે જોવાનો મને મોકો મળ્યો. અને મેં પહેલી વાર રામાયણજી વાંચ્યા. ત્યારબાદ મેં એમાંથી 51 રામાયણના પ્રસંગોને કંડાર્યા. પછી મને એવો વિચાર આવ્યો કે વારલી ઇઝ સમથિંગ આપણી સંસ્કૃતિ, તો હું નોર્મલ ફિગર્સ કરતાં હું એ ફિગર્સને વારલીની સાથે કેવી રીતે કનેક્ટ કરી શકું. એટલે મેં 51 રામાયણના પ્રસંગો વારલી સાથે 51 રામાયણની જ ચોપાઈ એ પ્રસંગને અનુરૂપ 51 બહેનોના હાથ પર કંડારી. એવી કલા છે કે જેમાં ચોક્કસ એજ્યુકેશનની જરૂર નથી પડતી. અને અત્યારે સમાજની અંદર ઘણી બધી બહેનો દીકરીઓ એવી હશે કે જેમને આર્થિક સહયોગની જરૂર પડતી હોય છે, અને તે જો આવી કોઈ કળા શીખી લે તો તે પોતાના ઘર પરિવારને પણ મદદ કરી શકતી હોય છે. તો મારો એક પ્રશ્ન છે નિમિષાબેન, કે અત્યાર સુધી તમે કેટલી દીકરીઓને અત્યાર સુધી તમારું આ જે મહેંદીનું જે છે વર્ક તે તમે એ લોકોને શીખવ્યું છે? સો આપણી પાસે અત્યારે થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ છે કે જે લોકોની સાથે આપણે જોડાયા છે અને જે લોકોને આપણે આટલા વર્ષો દરમિયાન મહેંદી શીખવાડી છે. અને એમાંથી ઘણી બધી દીકરીઓ આજે પોતાનું ફ્રીલેન્સિંગ વર્ક કરી રહી છે. ઘણી દીકરીઓ એવી પણ છે કે જે જોબ કરતી હોય એની સાથે કરે છે. અમુક એવા છે કે જે સ્ટુડન્ટ છે અને કરે છે. અમુક એવા છે કે જેણે ફૂલ ટાઈમ આને પોતાનો બિઝનેસ બનાવ્યો છે. અને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ ખાલી ભારત પૂરતું સીમિત નથી, સુરત પૂરતું સીમિત નથી. આપણી પાસે ગ્લોબલ પ્લેટફોર્મથી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે, એટલી બધી કન્ટ્રીઝના સ્ટુડન્ટ્સ છે કે જે લોકોએ હવે આ પ્લેટફોર્મ આપણી પાસેથી શીખીને અને પોતાનું કરિયર બનાવ્યું છે. ગ્લોબલ પ્લેટફોર્મની વાત કરું તો જ્યાં સુધી મને ખબર છે તાજેતરમાં જ તેમણે લંડન કોન્ફરન્સની અંદર મહેંદી અંગે શીખવવા માટે ભાગ લીધો હતો, અને VNSGUમાં પણ એક શોર્ટ ટર્મ કોર્સીસની અંદર મહેંદી શીખવવાની શરૂઆત કરવામાં આવી છે. તો એક ઇનોવેટિવ આઈડિયાના પહેલાં કહેવાય ને કે ઓલવેઝ તેની અંદર કંઈક વિશેષ આપવાની પોતાની જે પ્રતિભા છે તેના કારણે ઘણા બધા બાળકોને અને સુરત શહેરને પણ વિશ્વના દરેક બાળકોને તેનો ખૂબ સારો લાભ મળી શકે તેવી વસ્તુ છે. મહેંદીની અંદર ઇનોવેશન ઓલવેઝ આવતું જ રહે છે. નેક્સ્ટ તમારું શું વિઝન છે કે મહેંદીની અંદર મારે હજી આ ઇનોવેશન કરવું છે? સો ઘણા બધા ઇનોવેશન્સ ઓલરેડી કર્યા છે, અને એની અંદર આપણે અત્યાર સુધી કદાચ વાત કરી છે કે ડિઝાઇન અથવા ઇનોવેશન્સ માટેની. હું મહેંદીની કેન્ડલ્સ બનાવું છું.
જેના માટે થઈને આપણે એ પણ એક સોશિયલ વર્ક પણ કરીએ છીએ, સાથે સાથે એક એને જોડીને ઘણું મોટું આપણું કામ કરી રહ્યા છે, જે મહેંદી કેન્ડલ્સ તરીકે અમે લોકો ઓળખીએ છીએ. એ મહેંદી કેન્ડલ્સની અંદર આપણે ટી લાઇટ કેન્ડલ્સ હોય, પિલર કેન્ડલ્સ હોય, તો એની ઉપર આપણે મહેંદીની ડિઝાઇન્સ ક્રિએટ કરીને આર્ટ ઇફેક્ટ રેડી કરીએ છીએ. મતલબ હવે કદાચ જો આપણે ગિફ્ટિંગ સોલ્યુશન વિચારીએ તો એ પણ મહેંદીના માધ્યમથી પોસિબલ છે. સરસ મજાની એ કેન્ડલ્સને આપણે બ્યુટિફુલી ગિફ્ટ રેપ કરતા હોઈએ છીએ બોક્સીસની અંદર, અને કોર્પોરેટ્સ હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, કોઈને પણ આપણે કરવું હોય તો એ કસ્ટમાઇઝ ડિઝાઇન સાથે આપણે કરીને આપી શકીએ છીએ. પ્લસ આપણે મહેંદી પેઇન્ટિંગ્સ કરીએ છીએ. સો નાની પેઇન્ટિંગ્સથી લઈને તમને મોટા મોટા પેઇન્ટિંગ્સ કરવા હોય તો એ પણ મહેંદી દ્વારા પોસિબલ છે. અને એટલા માટે આપણે ઘણા બધા આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે પણ કામ કરીએ છીએ કે જે લોકો આ રીતે આર્ટ ઇફેક્ટ્સ, મહેંદીના જે આર્ટ ઇફેક્ટ્સ છે એના માધ્યમથી પણ આપણે આગળ વધી રહ્યા છે. અને હજી તો એવું કહી શકું કે આ બસ હજી થોડાક જ સ્ટેપ્સ લીધા છે, હજી ઘણા બધા ઇનોવેશન્સ બાકી છે, ઓન પેપર છે, પણ બસ હવે એને એક્ઝિક્યુટ કરવાના વાર છે. તો દર્શક મિત્રો, હજી પહેલું પગથિયું જ નિમિષાબેન ચડ્યા છે. વિચાર કરજો, હજી ઘણી લાંબી યાત્રા બાકી છે. તો આપણને હજી મહેંદીમાં ઘણું બધું નવું જોવા અને જાણવા મળશે. આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો તમે અમારા દર્શક મિત્રોને તમારા વિષયને લઈને શું સંદેશો આપવા ઈચ્છો છો, કે જે દીકરીઓને મહેંદીની અંદર પોતાનું કેરિયર આગળ વધારવું છે તે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, અને મહેંદીનો કોર્સ છે એ ઓછામાં ઓછા કેટલા સમયની અંદર શીખી અને એને એક મોટા લેવલ સુધી પોતાની આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી શકે? જી, સો મહેંદી શીખવી અઘરી નથી. મહેંદી ચાહો તો તમે 2 દિવસમાં પણ શીખી શકો છો અને 20 દિવસમાં પણ શીખી શકો છો. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એની અંદર પ્રેક્ટિસ કેટલી કરો છો. સો તમારી કન્સિસ્ટન્ટલી જેટલી પ્રેક્ટિસ હશે, તમે એના માસ્ટર બની શકો છો. આજની ડેટમાં હું ઓલમોસ્ટ ડેઇલી બેઝિસ ઉપર મારી પ્રેક્ટિસ કરતી હોઉં છું. સાથે એવું ચોક્કસ કહીશ કે જો તમે ખરેખર આને કરિયર બનાવવા માંગતા હો તો તમે વિચારો કે તમે કેટલી કોપી કરશો. આજની જનરેશનની અંદર હું જોઉં છું કે સોશિયલ મીડિયાની ઉપર તમે ચાહો એક ક્લિકની અંદર તમને બહુ બધી ડિઝાઇન્સ મળી જાય છે, તમને બહુ બધા એવા વિડીયોઝ મળી જશે કે જેમાંથી તમે શીખી શકો છો અથવા ડિઝાઇન્સ ક્રિએટ કરી શકો છો. બટ વન્ડરફુલ થિંગ ઇઝ એવરીવન ઇઝ યુનિક. દરેકના થોટ ડિફરન્ટ હોય છે. સો તમે તમારા થોટને, તમારી નીશને ઓળખો, જેમાં ખબર પડે કે તમને આગળ વધવું છે. દરેક વ્યક્તિ મહેંદીની અંદર મહેંદી ડિઝાઇન બનાવીને જ કરિયર બનાવી શકે જરૂરી નથી. શું તમે સારામાં સારા કોન્સ બનાવી શકો છો? કોન બનાવીને પણ તમે તમારો મહેંદીનો બિઝનેસ કરી શકો છો. મહેંદીની પ્રોડક્ટ્સને તમે ડેવલપ કરી શકો છો. ઘણીવાર તમને મહેંદી બનાવવાનું પણ ન ગમતું હોય, કદાચ તમને મહેંદી મૂકવાનું પણ ન ગમતું હોય, પણ તમને મહેંદી શીખવવાનું ગમી શકે છે. તો યુ કેન બી અ ગુડ ટીચર ઓલ્સો. સો એવા ઘણા બધા એરિયાઝ છે કે જેની અંદર તમે મહેંદીને આગળ લઈ જઈ શકો છો. આના માટે ડેફિનેટલી આપણે કદાચ ભવિષ્યમાં તમને જરૂર પડે તો એઝ અ કન્સલ્ટન્ટ આઈ કેન બી વિથ યુ. આપણે વાતો કરી શકીએ અને તમારી નીશને ઓળખીને પણ તમે આગળ એમાં વધી શકો છો. સો દેર ઇઝ નો લિમિટ, દેર ઇઝ નો એન્ડ. યુ જસ્ટ નીડ ટુ ટેક ફર્સ્ટ સ્ટેપ. તમે ફર્સ્ટ સ્ટેપ લેશો તો ડેફિનેટલી આગળના રસ્તાઓ ખુલતા જ જશે. ખૂબ સાચી અને સુંદર વાત કરવામાં આવી. જાણે એવું લાગે કે મહેંદી એટલે શું, પરંતુ તેમની વાત ઉપરથી જાણવા મળ્યું કે મહેંદીની અંદર પણ ઘણી બધી વસ્તુ થઈ શકે છે. અત્યાર સુધી એવું સમજાતું હતું કે લગ્ન પ્રસંગ આવ્યો કે શ્રીમંત આવ્યો એટલે હાથમાં મહેંદી મૂકી દીધી અને મહેંદીનો વિષય પતી ગયો. પરંતુ મહેંદીનો વિષય પણ આટલો બધો સર્જનાત્મક હોઈ શકે છે. મહેંદી એ ભાવના તો છે, મહેંદી પરંપરા પણ છે, મહેંદી હેપીનેસ પણ છે. પરંતુ નિમિષાબેને મહેંદીને એક સ્ત્રી સશક્તિકરણનું સાધન બનાવ્યું છે, જે ખરેખર ખૂબ આનંદની વાત છે. અને એ આપણી ભારતીય મહેંદી ગ્લોબલી, ઇન્ટરનેશનલી આજે આપણી એક ઓળખ બની છે. તે આપણા સુરત માટે પણ ખૂબ ગર્વની વાત છે. તો નિમિષાબેને પોતાના વ્યસ્ત શેડ્યુલની અંદરથી આપણને આજે સમય આપ્યો તે બદલ ખબર છે .com વતી હું નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.